हेलो फ्रेंड्स, ટેક્સની વાતો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું સીએ દેવેન ક્યાડા. આજે આપણે વાત કરશું હાઉ ટુ રિડ્યુસ ટેક્સ લાયબિલિટી બાય મેકિંગ ટેક્સ પ્લાનિંગ. અગર તમે ટેક્સ પ્લાનિંગ કરેલું હોય છે તો તમારું ટેક્સ રિડ્યુસ થઈ શકે છે. જેમ કે તમારી અગર સેલેરી ઇન્કમ છે તો તમારું 5 લાખ ઉપર અગર સેલેરી છે તો કંપની તમને ટીડીએસ કટ કરીને જ સેલેરી તમને આપે છે. જે તમારી ટીડીએસ કપાય છે એ તમારો એટ ધ એન્ડ ઓફ યર ટેક્સમાં એડજસ્ટ થતો હોય છે અને તમને રિફંડ મળતું નથી. અગર એમને રિફંડ લેવું હોય તો તમારે તમારી ઇન્કમને ઇન્વેસ્ટ કરવી પડે છે, જે ગવર્મેન્ટે અલાઉ કરેલા છે ઇન્વેસ્ટમેન્ટ, અને જે ખર્ચા ત્યાં તમારે ઇન્વેસ્ટ કરવા પડે છે. તો એને કહેવાય છે ટેક્સ પ્લાનિંગ. અગર તમે શરૂઆતથી ટેક્સ પ્લાનિંગ કરેલું હોય છે તો તમારે એટ ધ એન્ડ ઓફ યર તમારું જે ટીડીએસ કપાઈ જાય છે એ તમને રિટર્ન ફાઇલ કરો ત્યારે તમને રિફંડ મળી જાય છે. તો આજે આપણે વાત કરશું વેરિયસ ઇન્વેસ્ટમેન્ટ અને ડિડક્શન્સ અને એક્સપેન્ડિચર્સ જે ગવર્મેન્ટે અલાઉ કર્યા છે. જ્યાં તમે અગર ઇન્વેસ્ટ કરો છો, એક્સપેન્ડિચર કરો છો તો તમને એમનું ઇન્કમમાંથી ડિડક્શન મળે છે, એટલે ઇન્કમ તમારી રિડ્યુસ થઈ જાય છે. તો એક પછી એક આપણે એ સેક્શન્સ બધા ડિસ્કસ કરીશું. ફર્સ્ટ છે સેક્શન 80C, જે કે એલઆઈસીનો છે. એલઆઈસી છે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ. એલઆઈસીમાં વાત કરીએ તો એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ જે તમારા લાઈફનું કવર આપે છે. એમાં અગર તમે ઇન્વેસ્ટ કરો છો તો એ તમને ડિડક્શન્સ મળી જાય છે. સેકન્ડ છે ટેક્સ સેવિંગ્સ મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ એવું છે જે શેર માર્કેટ જ છે, પણ આપણે ડાયરેક્ટલી ઇન્વેસ્ટ નથી કરવાના હોતા. આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરીએ, અને મ્યુચ્યુઅલ ફંડ એક ઓર્ગેનાઇઝેશન છે જે અલગ અલગ ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં એ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, અને એમાંથી તમને બધા યુનિટ્સ હોલ્ડરને ઇન્કમ ડિસ્ટ્રીબ્યુટ કરે છે. તો ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં તમે અગર ઇન્વેસ્ટ કરો, એલઆઈસીમાં ઇન્વેસ્ટ કરો છો, પછી કોઈ હોમ લોન લીધેલી હોય છે તો એમનું જે ઇન્ટરેસ્ટ છે એ પણ આ સેક્શનમાં તમને ડિડક્શન મળે છે. આ સેક્શનની લિમિટ છે 1,50,000. 1,50,000 સુધીનું તમે એલઆઈસીમાં, ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં ડ્યુરિંગ ધ યર ઇન્વેસ્ટ કરો તો તમારી ઇન્કમ એટલી ઓછી થઈ જાય છે અને એટલો ટેક્સ તમારો બચી જાય છે. અગર તમારી ઇન્કમ 7 લાખ રૂપિયા છે, સેલેરી ઇન્કમ અગર તમારી 7 લાખ રૂપિયા છે તો તમને 50,000નું નોર્મલ ડિડક્શન્સ, એટલે 650 તમારી ઇન્કમ વધી. અગર તમે 80Cમાં 150 ઇન્વેસ્ટ કરી દેશો તો તમારી ટેક્સ લાયબિલિટી 0 થઈ જશે. અને અગર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો 6,50,000 ઉપર ટેક્સ ભરવાનો આવશે 44,200 રૂપિયા. તો 150ના ઇન્વેસ્ટમેન્ટ પર તમારો 44,000 રૂપિયા ટેક્સ બચી જાય છે. સો આ સેક્શન ઇમ્પોર્ટન્ટ છે. એલઆઈસી અને ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી દેવું જોઈએ. અગર તમારી સેલેરી 5 લાખ ઉપર છે તો આ એક તમારા માટે બેનિફિટ છે. એટલે 80Cમાં બીજા ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ છે, બટ આ મેજરલી બધા ઇન્વેસ્ટમેન્ટમાંથી આ બે એવા છે કે જે નોર્મલી બધા કરતા હોય છે, એલઆઈસી અને ટેક્સ સેવિંગ્સ મ્યુચ્યુઅલ ફંડ. સેકન્ડ છે સેક્શન 80CC(d)(B)(1), જેમાં આવશે 50,000ની લિમિટ છે. 50,000 સુધી તમે નેશનલ પેન્શન સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જે તમારે 60 વર્ષ પછી તમને એમાંથી રિટર્ન મળે છે. વેન તમે રિટાયર્ડ થાવ છો, સિનિયર સિટીઝનમાં એન્ટર કરો છો ત્યારે તમને એમનું રિફંડ મળે છે. એનપીએસની વાત કરું તો એમાં બે છે. એક ટાયર 1 એનપીએસ છે, ટાયર 2 એનપીએસ છે. ટાયર 1માં ઇન્વેસ્ટ કરશો તો જ તમને એનપીએસનું પર એનમ 50,000નું ડિડક્શન મળશે. ટાયર 2માં ડિડક્શન અલાઉડ નથી. એમાં તમે ગમે ત્યારે વિડ્રો કરી શકો છો. ટાયર 1માં વિડ્રો ના કરી શકો. ટાયર 1માં 60 યર પછી જ તમે વિડ્રો કરી શકો, અને બધું એક્ઝેમ છે. તમે ઇન્વેસ્ટ કરો એ પણ એક્ઝેમ છે. ઇન્વેસ્ટ કરો પછી એમાંથી જે તમને રિટર્ન મળે છે એ પણ એક્ઝેમ છે, અગર ટાયર 1માં એનપીએસ કરો છો તો. થર્ડ સેક્શન છે જે તમે ક્લેમ કરી શકો છો એ છે મેડિક્લેમ. મેડિક્લેમ મીન્સ તમારો હેલ્થનો ઇન્સ્યોરન્સ. ડ્યુરિંગ ધ યર અગર તમારી પાસે મેડિક્લેમ છે તો તમે તમારા સેલ્ફમાં, તમારા ચાઇલ્ડમાં, તમારા સ્પાઉસ, વાઈફ છે, તમારા પેરેન્ટ્સ છે, અગર કોઈ બી મેડિક્લેમ એક્સપેન્સ તમારે ઇન્કર કરવાનો થાય છે તો તમને એ રિફંડ મળી જાય છે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી, અગર તમારો મેડિક્લેમ પ્રીમિયમ તમે ત્યાં ભરો છો એવરી યર તો. આની લિમિટ છે, તમે મેક્સિમમ 25,000 તમારા માટે, તમારા બાળક માટે, તમારા વાઈફ માટે ભરી શકો છો. અગર તમારી એજ 60 વર્ષથી નીચે છે તો તમે 25,000નું ડિડક્શન મળે છે. અગર તમારી એજ 60 વર્ષ કરતાં ઉપર છે
તો તમને 50,000નું ડિડક્શન્સ એટીડીમાં મળે છે. તમે સેમ મેડિક્લેમ પ્રીમિયમ તમારા પેરેન્ટ્સ માટે પણ ભરી શકો છો. અગર તમારા પેરેન્ટ્સની એજ લેસ દેન ઓછી છે, 60 યર યા તો એનાથી ઓછી છે, તો તમને 25,000 ત્યાં પણ ડિડક્શન મળે છે. અને તમારા પેરેન્ટ્સની એજ મોર દેન 60 યર છે તો તમને 50,000નું ડિડક્શન મળે છે અંડર સેક્શન 80D માં. સો તમારું અને તમારા પેરેન્ટ્સનું બેવનું મળીને 50,000 યા તો 1 લાખ રૂપિયા તમે આની અંદર 80D માં ડિડક્શન લઈ અને તમારી ટેક્સ લાયબિલિટી રિડ્યુસ કરી શકો છો. નેક્સ્ટ સેક્શન છે સેક્શન 80E, જે છે એજ્યુકેશન લોન. અગર તમે તમારા હાયર એજ્યુકેશન માટે યા તો તમારા ચાઇલ્ડ માટે એજ્યુકેશન લોન લીધેલી છે અને એના ઉપર જે ઇન્ટરેસ્ટ તમે પેઇડ કરો છો એ ઇન્ટરેસ્ટનું ડિડક્શન સેક્શન 80E માં તમારે ક્લેમ કરવાનું હોય છે. અગર તમે લોન લીધેલી છે તો જેટલું પણ ઇન્ટરેસ્ટ તમે પેઇડ કરો છો બેંકને, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને, એમનું ડિડક્શન સેક્શન 80E માં મળી જશે. સો અગર લોન લીધેલી છે તો આપના માટે આ સેક્શન ઇમ્પોર્ટન્ટ છે 80E. પછી આવશે સેક્શન 80EE, જે અગર તમે તમારા નામ પર ફર્સ્ટ ટાઈમ હાઉસ પ્રોપર્ટી લઈ રહ્યા છો ફર્સ્ટ ટાઈમ, તો તમને 50,000નું એડિશનલ ડિડક્શન અંડર સેક્શન 80EE માં આપવામાં આવે છે. 50,000 ઇન્ટરેસ્ટ પોર્શનનું છે. તમે જે EMI ભરો છો એમાં ઇન્ટરેસ્ટ પોર્શનનો ડ્યુરિંગ ધ યર જેટલો પણ ઇન્ટરેસ્ટ છે એના 50,000 રૂપિયા તમને અહીંયા બાદ કરવા મળે છે. તમારી ઇન્કમમાંથી એટલા ઓછા થઈ જાય છે. બાકીનું 2 લાખ સુધીનું ડિડક્શન તમને ઓલરેડી મળે છે. એના એડિશનમાં 50,000નું ડિડક્શન તમને અહીંયા મળે છે. 2 લાખનું 24B માં મળે છે, જે તમારી સેલેરીમાંથી 2 લાખ રૂપિયા એડજસ્ટ થઈ જશે ત્યાં. અગર તમે હોમ લોન લીધેલી છે તો 2 લાખ રૂપિયા ત્યાં એડજસ્ટ થશે અને 50,000 રૂપિયા ઇન્ટરેસ્ટ પોર્શનના સેક્શન 80EE માં થશે. ઓકે, નેક્સ્ટ સેક્શન છે સેક્શન 80DD, જેમાં તમે અગર તમારા કોઈ ડિપેન્ડન્ટ છે, પેરેન્ટ્સ, બ્રધર, સિસ્ટર, કોઈ પણ જે દિવ્યાંગ હોય, જેમ કે ડિઝેબલ હોય, પગ ના હોય, હાથ ના હોય, બ્લાઇન્ડ હોય, મેન્ટલ હોય, અગર એવા કોઈની તમે કેર કરો છો, તમારા પર ડિપેન્ડન્ટ છે અને એની જે ડિઝેબિલિટી છે એ 40 to 80% વચ્ચે છે, તો તમને 75,000 રૂપિયા પર એનમ, એક વર્ષના 75,000 રૂપિયા તમારી ઇન્કમમાંથી ઓછા થઈ જાય છે. અને અગર એમની ડિઝેબિલિટી 80% યા તો અપ છે તો 1,25,000 તમને એવરી યર ડિડક્શન મળે છે અંડર સેક્શન 80DD. અગર તમારો કોઈ ડિપેન્ડન્ટ છે, અગર તમારે ખુદનું છે, અગર આપ ખુદ જ ડિસેબલ છો તો સેક્શન 80U માં તમે ક્લેમ કરી શકો છો સેમ અમાઉન્ટ. સર્ટિફિકેટ લેવાનું હોય છે. સર્ટિફિકેટમાં પર્સન્ટેજ ઓફ ડિસેબિલિટી લખેલું હોય છે. 40 to 80% વચ્ચે હોય તો 75 મળશે અને 80 અપ હોય તો 1,25,000 મળશે. નેક્સ્ટ સેક્શન છે જેમનું તમને ડિડક્શન મળે છે એ છે સેક્શન 80DDB. સેમ એવા માટે છે જે દિવ્યાંગ છે એમના માટે છે કે જેમની એજ, અગર એમની એજ એ તમારા પર ડિપેન્ડન્ટ છે અને એમની એજ 60 વર્ષ કે એનાથી ઓછી છે તો તમને એમના પર જે ખર્ચો કરો છો હોસ્પિટલનો, એ ખર્ચો તમને ડિડક્શન કરવા મળે છે. મેક્સિમમ 40,000 સુધી મળે છે અગર એમની એજ 60 વર્ષ કે તેનાથી ઓછી છે. અગર 60 વર્ષ કે તેનાથી વધારે એજ છે તો તમને ખર્ચો કરવા મળે છે 1 લાખ રૂપિયા. મેક્સિમમ તમે 1 લાખ સુધીનું ડિડક્શન એ ડિપેન્ડન્ટ ડિઝેબલ પર્સનના હોસ્પિટલ એક્સપેન્સ પર તમે ડિડક્શન લઈ શકો છો. એકચ્યુઅલ એક્સપેન્સ જેટલો કર્યો છે એટલું જ તમને ડિડક્શન મળશે, બટ મેક્સિમમ 40,000 યા તો 1 લાખ રૂપિયા. પછી નેક્સ્ટ સેક્શન છે સેક્શન 80G, જેમાં તમે ડોનેશન કરી શકો છો. ડોનેશન કોને? 80G માં તમે કોને ડોનેશન કરી શકો છો તો કે રિલીફ ફંડમાં કરી શકો છો. જે ગવર્મેન્ટ રિલીફ ફંડ ઇસ્યુ કરે છે ને, કે ફ્લડ રિલીફ ફંડ, કંઈ પણ આપત્તા આવે તો એમના ઉપર રિલીફ ફંડ હોય તો એમાં તમે ડોનેટ કરો તો એ તમને 80G માં બાદ મળે છે. પછી નેક્સ્ટ તમે ચેરિટેબલ ટ્રસ્ટમાં ડોનેશન કરી શકો છો. જ્યારે ચેરિટેબલ ટ્રસ્ટમાં ડોનેશન કરો તો એમના પાસેથી 80G સર્ટિફિકેટ હોવું જરૂરી છે તો જ તમને અહીંયા ડિડક્શન મળશે. એટલે એવા ટ્રસ્ટમાં ડોનેશન કરવાનું જેમની પાસે 80G સર્ટિફિકેટ હોય છે. એમાં તમને ડિડક્શન લિમિટ હોય છે 50% લિમિટ. તમે જે ડોનેશન કરો એના 50% તમને ડિડક્શન મળે યા તો 100% મળે, એ ડિપેન્ડ કરે છે ડોનેશનની એક્ટિવિટી પર, ટ્રસ્ટની એક્ટિવિટી ઉપર. અને મેક્સિમમ તમે આ સેક્શનમાં કેટલું ડોનેશન કરી શકો છો તો મેક્સિમમ તમે 10% ઓફ યોર ગ્રોસ એડજસ્ટેડ ટોટલ ઇન્કમ, તમારી જે ઇન્કમ છે ટોટલ એમાંથી સર્ટેન ડિડક્શન્સ બાદ કરી અને પછી જે તમારી
ઇન્કમ વધે એના 10% તમે ડોનેશન એટીજીમાં આપી શકો છો. નેક્સ્ટ સેક્શન છે સેક્શન 80GGC, જે પણ ડોનેશનનો જ છે, બટ ડોનેશન ટુ પોલિટિકલ પાર્ટી, રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી, જેમ કે આપણા કન્ટ્રીમાં બીજેપી છે, કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, વેરિયસ અધર પોલિટિકલ પાર્ટી પણ છે, જેમાં તો એ બધી રજિસ્ટર્ડ છે. તો એમાં તમે અગર ડોનેશન આપો છો તો એમનું ડિડક્શન તમને 100%, 50-50 કંઈ જ નહીં, 100% જેટલું ડોનેશન આપશો એટલું ડિડક્શન તમને મળી જશે. કન્ડિશન એક છે, બેંક થ્રુ ડોનેશન આપવું પડશે, કેશમાં ડોનેશન અલાઉડ નથી. બેંક થ્રુ ડોનેશન આપી એ તમને એક સર્ટિફિકેટ આપશે, એમનું તમે ડિડક્શન લઈ શકો છો 100%. નેક્સ્ટ સેક્શન છે 80GG, જે રેન્ટનું ડિડક્શન છે. અગર તમે સેલરાઇડ પર્સન છો, તમને કંપની તરફથી HRA મળતું નથી, તો તમે સેક્શન 80GGમાં તમે જે રેન્ટેડ પ્રોપર્ટીમાં રહો છો, તમે એમનું રેન્ટ ડિડક્શન્સ 80GGમાં લઈ શકો છો. મેક્સિમમ તમે 60,000 રૂપિયા સુધી લઈ શકો છો, એનાથી ઓછું બી થઈ શકે. એમની કન્ડિશન્સ છે, કન્ડિશનમાં જેટલું તમારી અમાઉન્ટ ઓફ ડિડક્શન્સ આવે કેલ્ક્યુલેશન કરીને એમનું ડિડક્શન લઈ શકો, બટ મેક્સિમમ 60,000 અલાઉડ છે, પર મંથ 5,000. એટલે આ બધા સેક્શન્સ છે જેમાં ગવર્મેન્ટે તમને અલાઉ કરે છે કે તમે આ બધા સેક્શન્સમાં ઇન્વેસ્ટ કરો યા તો એક્સપેન્સ કરો, તો તમને તમારી ઇન્કમમાંથી એમને ડિડક્શન કરી આપવામાં આવશે અને એટલી તમારી ટેક્સ લાયબિલિટી રિડ્યુસ થઈ જશે. મેં શરૂઆતમાં કીધું એમ કે અગર તમારી સેલેરી 7 લાખ રૂપિયા છે અને તમે એટીસીમાં 1,50,000 રૂપિયા સુધીનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, તો 7 લાખ ઉપર તમારો એપ્રોક્સ ટેક્સ 44,000 રૂપિયા 200 એઝ પર કરંટ ટેક્સ સ્લેબ રેટ આવી શકે છે. અગર એની જગ્યાએ તમે એટીસીમાં 1,50,000 ઇન્વેસ્ટ કરી દો છો તો તમારી ટેક્સ ઝીરો થઈ જશે, મતલબ 44,200થી ડાયરેક્ટ ઝીરો થઈ જશે અગર તમે એટીસીમાં ઇન્વેસ્ટ કરો છો. આવા વેરિયસ સેક્શન્સ છે, આ બધા ડિસ્કસ કર્યા, આમાં બધામાં તમે ટેક્સ પ્લાનિંગ કરી તમારી ઇન્કમ પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરો તો તમારું ટેક્સ લાયબિલિટી ઝીરો થઈ શકે છે અને તમારા જે TDS કપાય છે એ રિફંડ પણ આવી શકે છે. થેન્ક યુ સો મચ.